અત્યારે આની અંદર દવા નાખી છે, આ મચ્છી બધી મરી ગઈ. અત્યારે એટલું બધું ગંધ મારે છે. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આંકલાવ નગરપાલિકાની ઘોર બેદરકારી, મોટી રંજવેર, તળાવમાં મૃત માછલીઓથી દુર્ગંધનું સામ્રાજ્ય, લોકો અને પશુઓ પર આફત. આંકલાવમાં આવેલી રંજેવાડ તલાવડીમાં મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવેલી 7 વર્ષની પરમિશન હેઠળ જો નવું બિયારણ નાખવા માટે તળાવમાં ઝેરી દવા અથવા કેમિકલ નાખવામાં આવ્યું હોય અને તેના કારણે નાની મોટી માછલીઓના મોત થયા હોય તો આ મામલો ગંભીર બેદરકારી ગણાઈ શકે છે. જો એ જ પાણી તળાવ પાસે રહેતા લોકોના ગાય ભેંસ જેવા પશુઓ પીવે અને કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી પરમિશન ધારક, દવા નાખનાર વ્યક્તિ તેમજ દેખરેખ રાખનાર સંબંધિત વિભાગોની પણ બની શકે છે. સાથે સાથે આજુબાજુના રહેવાસીઓને દુર્ગંધ ફેલાતા આરોગ્ય પર પણ અસર થવાની શક્યતા ઊભી થઈ છે. સ્થાનિક લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે તાત્કાલિક તળાવના પાણીના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવે અને માછલીઓના મોત પાછળનું સાચું કારણ જાહેર કરવામાં આવે. ઉપરાંત પશુપાલકો અને રહેવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. ગામ આંકલાવ. આ વિસ્તાર કયો લાગે? મોટું રંજેવાડ તલાવડી. શું મસલો છે તમારો? આ મચ્છીની અંદર આ લોકોએ મચ્છીની અંદર પહેલાંથી ભાડે લઈને મચ્છી નાખી લઈ, પણ આ જે નાનું જે અત્યારે દવા નાખી છે એ લોકો અમને જાણ કરેલી નહીં. અને આજુબાજુની અંદર અમારા 150થી ઘરો છે, એની અંદર 150 ઘરોની અંદર 200 થી 250 ઢોરો પાણી પીવે છે, ગાયોને ભેંસો. અને આજુબાજુના ભરવાડથી ચારવા આવે તો બી પણ પાણી પીવે છે. અત્યારે આની અંદર દવા નાખી છે, આ મચ્છી બધી મરી ગઈ. અત્યારે એટલું બધું ગંધ મારે છે. આપણે તો કોઈ ઓર્ડર લાવેલા છે કે તો નગરપાલિકા શું કહે છે? નગરપાલિકા એમ કહે છે કે અમને કોઈ ખબર નથી. આ લોકો આગળથી મત્સ્ય ઉદ્યોગમાંથી ઓર્ડર લાવેલા છે. બરાબર છે. ડાયરેક્ટ નાખેલું છે. અને જેને રાખ્યું છે તલાવ બરાબર ભાડે, એને તમે જાણ કરી કઈ? કોને? અમને કોઈ જાણ કરેલ નથી કે મચ્છી દવા નાખું છું. રાતે નાખી ગયો. તો નગરપાલિકા અત્યારે હાથ ઊંચા કરે છે એમ ને? તો તમારે આગળ કાર્યવાહી શું કરવી છે હવે? અમારે આગળ કાયદો છે કે અમારા જે રોગચાળો ના ફેલાય એના માટે અમારે આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની. એમને ચોક્કસ ઘરને જણાવ્યું કે અમે દવા નાખીએ છીએ તો મફત વસ્તુ એનું એ થાય. રાતે નાખી ગયા. તે કોઈ જોયા નતા કે નાખવા આવે? લગનમાં કોણ હોય? કોઈ ના હોય.